શું વાત છે, આખું કબાટ ખાલી કરી નાખ્યું જો. એટલે મમ્મી આ તો કોરું છે જો તો બધા જ ગોદરા કપડા બધા કાઢી દીધા નહીં મમ્મી? બધા જ કાઢી દીધો. ફાઇનલી ગાઈસ આજે તો વરસાદ ચાલુ થઈ ગયો જો, પરસ્યો થઈ ગયો છે એક બાજુ અને એક બાજુ વરસાદ ચાલુ છે. અને ચલો ગાઈસ અરે કેવું બધું સાફ સફાઈ થઈ ગઈ છે. ફાઇનલી પિયુષે બધું સાફ કરી દીધું. પછી હું આવી છું કારણ કે હું 3 વાગે કામ પરવારી અને બેઠેલી. પિયુષ 3 વાગે પાછા કામ લાગી એટલે મગું આજે આવી શકું નહીં. જોઈ લો પપ્પા પાછળ જોજો આ બાજુ રો. હવે જોઈએ છે ગાઈસ આજે રાત્રે વરસાદ પડશે ને પાણી પડશે કે નહીં પડે. હર હર મહાદેવ, કેમ છો ફેમિલી? મોજમાં તો અમે પણ મોજમાં છો. ચાલો મિત્રો શુભ સવાર પડી ગઈ છે અને ફર્સ્ટ ઓફ ઓલ વ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગ થી કરી લઈએ છીએ. સો વેલકમ બેક ટુ માય ન્યુ એપિસોડ. તો ફરીથી મારા એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો ગાઈસ વ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. એ પહેલા ગાઈસ હું તમને કશું બતાવવા માંગુ છું. જલ્દી આગળ જલ્દી બતાવું. જોઈ લો ગાઈસ આ શું છે કમેન્ટ કરજો. ઓ ભાઈ ગાડી. વાવ જો ગાઈસ અમને તો કશું બીક જ નથી આ લોકોને કે એવરી ડે આ વરસાદ ઋતુમાં જોવા મળે. જો અને રેલિયા કહેવાય, રેલિયા. ગુડ મોર્નિંગ જીલુ. જય માતાજી. જય માતાજી. બેટા તમે કિંજલ દવે સિંગરની પેટ ટમેટો લટકાવી છે ને? હે દુપટ્ટા વાળા બેન. ચલો બ્રશ મસ્ત નહીં કરવાનું. શું મચ્છર કેડી ગયા? બીજી આપણે પણ મેક્સો અગરબત્તી લાવવાની છે બકા. મેક્સો અગરબત્તી નહીં તો પેલું લાવી દેવાનું લાઈટ. હા મશીન આવે છે. મશીન મોટી કેમાં હા સાફ સફાઈ કરી નાખવાની છે હવે. સાફ સફાઈ કરવાની છે પણ વરસાદ બંધ રહે ત્યારે ને કોરું કાઢે ને તો થાય. હા અગર હતું ને એવું થઈ જાય એટલા માટે એમની ગઈ વખતે પણ આપણે સાફ સફાઈ કરેલી પણ આ શું વરસાદ પડી જાય ને એટલે એમ બધું ઊંઘી જાય છે કઈ જો. વરસાદમાં તો ઊંઘ જ ના આવે. અને સિમ્બા સિમ્બા જો સિમ્બા કેમ બોલ કોરું રહે જાય પછી વરસાદમાં તો ઊંઘ જ. હા તારે કે પાણી પડે ને એટલે ઊંઘ જ. મમ્મી ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. આજે તો વરસાદ નહીં ને? આજ ના પડે તો સારું. માં તો કબાટમાં કાલે બધા ગોદડાય પલળી ગયા ને કપડાય પલળી ગયા. બધું પડી ગયું. આ બધું જો ને હુકવ્યું છે. એટલે રીતિકાએ મને રાતે કીધું હતું કે મમ્મીના ગોદરા પેલા પડી ગયા કે. આ તે દાદર તો હતો ગોદડા ના કપડા તો વારી આવી દાદર થી તો દાદર તો બહાર લાવીને પોતું કરી લીધું મેં. તો મમ્મી એ તે ના જોયું હોય તો ગંધાઈ જાત ને. મન તો નક્કી ધોવું smell પડે, આવે. ધોવું હા, પડે. સાચી તો વાત. આજે હું પોથરવા ગઈ ને ત્યાં ગોદડા બધા નેચાની ઉપરની ગોદડી તો હપુચી દદડી ગઈ. પણ એ કેવી રીતે પોણી આવે મમ્મી પણ? ખબર નહીં આવે કાલે બહુ વરસાદ પડ્યો એટલે. પેલું ઉપર આપણે અનાજ મૂકેલું છે હા પેલી આપણે ઘઉંની નીચે પોણી હતું તે શું તે કર્યું પછી બે ગુણો લઈને હચકી મેં બાજુ મૂકી દીધી. હજી તો લાગજે 4 મહિનાનું ભરેલું બધું અનાજ. હા એ જ ને નગર પલડી જાય બધું શું કરવાનું. વાવ કિંજલ દવે જોરદાર લાગો છો. એમ એમ કહીને જો એમ નહીં બેટા તને શીખવાડું આમ ડબલ વાંટા મારવાના. ઉઠો ગુડ મોર્નિંગ બેટા ઉઠો. ચલો હેડો કેટલા વાગી ગયા? જો 8:30 વાગ્યા. ચલો આ ગાઈસ આ લોકોનો સતત 3 દિવસ રજા આવે છે ને એટલા માટે આ લોકો એકદમ ફ્રીડમ થી જીવે છે કે કોઈ ટોકટું જ ના હોય એ રીતે જીવે છે. આવતીકાલે મંડે છે. આવતીકાલથી હવે મસ્ત મજાનો એ લોકો સ્કૂલે જશે. જીલું હવે શ્રાવણ માસ ક્યાંથી ચાલુ થાય છે? શ્રાવણ 15 તારીખથી. 15 દશામાન વ્રત 14 તારીખે, શ્રાવણ માસ 15 તારીખથી. 14 તારીખે દશામાનું વ્રત. હા બરાબર. એ અમોસના દિવસ આવે. અષાઢની અમોસના દિવસે દશામાં બેહાડે અને બીજા દિવસે શ્રાવણ માસ. શું પેટ બતાવી દો મને જોવા દે. જબ ના નહીં ફાડે પેજ. એક જ ફાડજો એક જ ફાડજે. હા બીજી ઓકે. ચલો આજે ફ્રેન્ડશિપ વર્લ્ડ ફ્રેન્ડશિપ ડે. ઓ ભાઈ હેપી ફ્રેન્ડશિપ ડે રૂહી. થેન્ક યુ બોલ. હેપી ફ્રેન્ડશિપ ડે. ઓકે તો ગાઈસ આજે ફ્રેન્ડશિપ ડે છે. પોતાના છોકરાઓ પપ્પાના ફ્રેન્ડ જ હોય છે અને તું પણ મારી ફ્રેન્ડ છું. હેપી ફ્રેન્ડશિપ ડે. હેપી ફ્રેન્ડશિપ ડે. થેન્ક યુ તો બોલ. મેં તમને કીધું. ઓકે થેન્ક યુ. કશું બાંધીશ નહીં ફ્રેન્ડશિપ ડે નું? આટલું બધું તો લાગણીથી બંધાયેલી છે તમારી જોડે. ઓય હોય મને લાગણીથી હજી કેટલી બાંધવી. ગાઈસ જો આને મસ્કામાં ઓછી નહીં પડે. ગમે તે વસ્તુ કહું ને ગમે ત્યાંથી એ ટૂચકા તો શોધી જ લાવતી હોય એ નહીં. શોધવા જ પડે ને. તે ચા તો પી લીધી છે બકા. આ છોકરાઓને પીવડાવો. એવું? ચલો બેટા આજે તમારા ફ્રેન્ડનું નામ શું છે? નહીં બતાવું તો પછી તમારા ફ્રેન્ડનો ફ્રેન્ડશિપ ડે બાંધવાનું નહીં. બેલ્ટ ફ્રેન્ડશિપ બેલ્ટ આવે ને એ બાંધવો પડે તો ફ્રેન્ડશિપ ડે કહેવાય. શું શું આપું પણ હું તને બાંધીશ હો આજે. તો કોણ બાંધશે? તારી ફ્રેન્ડ નામ શું છે? કે એકલી જ છે. અને તારી ફ્રેન્ડનું નામ શું છે? તારી એક જ ટ્વિંકલ. ઓકે તો રીતિકા આજે જૂની યાદો તાજી કરવી છે. તમારા ફ્રેન્ડનું નામ કહેશો તમે? અમારે તો આખું ગ્રુપ હતું. જે નામ યાદ હોય એ કહી દો ને.
બધા ઉમરેઠના કેટલા 6-7 જણા હતા, પછી હું મારી બેન. નામ ખબર હોય તો મારી બેન હું સાથે જ ભણતેલા એક જ ક્લાસમાં, કારણ કે મારા કાકાની છોકરી અને હું બેન સગા હોય તો ના. મારા ફ્રેન્ડનું નામ જો ને શ્રેયા, પછી પૂજા, કોમલ, સાજિદા, પછી જે મારી બેન છે એ જ અમીષા છે એ. આમ કરીને અમારું ગ્રુપ હતું. શ્રેયા, પછી પેલા આયુષી, એ બધા હતા. બધા આખું મોટું ધન ગ્રુપ હતું. બરાબર. ટોળકી હતી. તે બધાએ બહુ જ મોજ કરી. અને આજે ફ્રેન્ડશિપ ડે છે એ બધાને તું મિસ કરું છું? મિસ તો યાદ આવે જ ને. ના આવે ખરેખર ગાઈસ, પણ જે સ્કૂલ ડેઝ હોય, જે ઓલ્ડ ડેઝ હોય, ખરેખર બહુ જ યાદ આવે. એકદમ ગોલ્ડન ડેઝ હોય ગાઈસ. ખરેખર આવા બધા દિવસો જ્યારે ફ્રેન્ડશિપ ડે હોય, પછી જ્યારે કોઈ ઇવેન્ટ હોય સ્કૂલમાં, ત્યારે ગાઈસ મને એટલું અંદરથી દુઃખ થાય છે ને, કેમ કે અમે તો બહુ જ મોજ કરી છે. બે ફ્રેન્ડ જો, એક ફ્રેન્ડ છે એ તો લગ્ન કરી દીધા, મારા પેટ મેં લગ્ન કરી દીધા. એક જે અમે ભણતેલા ને એ સ્કૂલમાં એ અત્યારે શિક્ષક છે. પછી એક કેનેડા છે, એક યુએસએ છે, એ બધા છે. અને ગાઈસ એક વસ્તુ કહું તમને, જે અમારા ફ્રેન્ડમાં ગ્રુપ હતું ને એમાં હું પહેલો એવો વ્યક્તિ છું કે અત્યારે હું લગ્ન કરી લીધું છે ગાઈસ. હજુ કોઈ લગ્ન નહીં કર્યા, બધા લોકો ભણવામાં જ ફોકસ છે. 26 વર્ષના છે. હા, એટલે લોકો ભણવામાં ફોકસ છે બધા લોકોને. હા, ખરેખર હું એટલો જ એવો એક માત્ર વિદ્યાર્થી એમનો ફ્રેન્ડ હશે કે મેં લગ્ન કરી દીધા છે અને મારી પાસે વિનર રૂહી બંને છે. ખરેખર એટલે જ્યારે એ લોકો સામે મને મળે ને એટલે ત્યારે આમ અંદરથી પિયુષ શું છે, શું કરી ત્યાં બધું અમને બોલાયા પણ નહીં. પણ ગાઈસ એ વખતે કોરોનાનો એ હતું હે ને? નહીં, કોરોનાની મહામારી બહુ જ હતી ગાઈસ. અને એ ક્લાસના હતા ને, સિંહ ક્લાસમાં ઘણા બધા ફ્રેન્ડ હતા, એ બધાય પણ લગ્નમાં આવેલા, કારણ કે તે બધા બહુ હતા તેને આમાં નથી યાદ. પણ ખરેખર ગાઈસ જેટલા પણ મારા ફ્રેન્ડ છે ને એ વેલ સેટ છે. એક ફાયર ઓફિસર છે, એક મેડિકલ ઓફિસર છે, એક ડોક્ટર છે, એક MBBS છે, પછી એક અત્યારે અમેરિકામાં છે એક ઋત્વિક જે મારો બેસ્ટ ફ્રેન્ડ છે. પછી બહુ જ એટલે જેટલા પણ મારા અંડરમાં ફ્રેન્ડ હતા ને બધા લોકો હાઈફાઈ વેલ સેટ ઓફિસર છે અને ગવર્મેન્ટમાં નોકરી કરે છે. અને એક હું છું એક ઇન્ફ્લુએન્સર છું ગાઈસ. એ સારું કહેવાય. હા, એટલે એ પણ જ્યારે પણ મળે ને, હા એ પણ લોકો જ્યારે મને કે તું શું કરું છું, બસ હું ઇન્ફ્લુએન્સર છું, તો એ લોકો કે આઈ પ્રાઉડ ઓફ યુ. સારું કહેવાય કે તું ઇન્ફ્લુએન્સર છું એમ. એ લોકોને ખાલી એમના સગાવાળા ફ્રેન્ડ લોકો એમનું ગામ ઓળખતું હશે, આપણે તો આખી દુનિયા, આખું વર્લ્ડ. બધે ઓળખે હા, છે. અને ગાઈસ એવું નહીં કે એમના કરતા ઊંચા કે નીચા, પણ આપણે આપણી જગ્યાએ શ્રેષ્ઠ જ છે. શ્રેષ્ઠ છે, વસ્તુ સાચી. પણ ગાઈસ એમાં શું છે કે તમે ગવર્મેન્ટમાં પણ જેટલી ઓફિસર બનવામાં પણ જેટલી મહેનત કરો છો એટલી મેં ઇન્ફ્લુએન્સર બનવામાં પણ બહુ જ મહેનત કરી છે. જે તમે UPSC પાસ કરો છો, GPSC પાસ કરો છો અને એ ક્રેક કરવા માટે લગાતાર 8-9 કલાક વાંચો છો, બરાબર? તો એવી જ રીતે મેં 3 વર્ષ મહેનત કરી છે. કેટલી? 3 વર્ષ લગાતાર વિડીયો અપલોડિંગ કરીને અને પછી હું આ મુકામે હાંસિલ છું અને આખા વર્લ્ડમાં આપણી વીર ફેમિલીનું નામ છે. એટલે વર્લ્ડમાં નહીં, વર્લ્ડમાં જોઈએ બધા જે જોવો છે. બકા સ્વિટ્ઝરલેન્ડ, ન્યુઝીલેન્ડ, અફઘાનિસ્તાન, તો પછી વર્લ્ડ કહેવાય ને? હા કહેવાય જ ને, પણ એમ કે બધાને સપોર્ટ સારો છે. હા, બસ એમ ગર્વ કરવાનો. એવું અંદરથી નહીં નર્વસ થઈ જવાનું કે હા, કઈથી નર્વસ થવાનું હોય. આપણને આટલું બધું સપોર્ટ બધા કરે છે પછી હા. તો ચાલો ગાઈસ, આટલું અહીંયા કાફી છે. ફ્રેન્ડશિપ ડે હતો એટલા માટે થોડીક જૂની યાદો તાજી કરી લીધી. તમે પણ જૂની યાદો તાજી કરી લેજો અને જે પણ તમારા ફ્રેન્ડ હોય એ તમે લોકો દિલથી મિસ કરજો. તમારો ફ્રેન્ડનો ચહેરો આંખો બંધ કરજો, તમને યાદ આવશે. આઈ શ્યોર. હે રીતિકા? હા, કેમ નહીં યાદ આવે? કેમ કે જેટલો ભાઈ કામમાં આવે ને એટલે ભાઈ કરતા પણ ઊંચું સ્થાન ભાઈબંધને આપેલું છે ભગવાને. એટલે હંમેશા દુનિયામાં ભાઈબંધ હોવો જરૂરી છે, જે આપણી મનની વાત જે પણ આપણે એને કરી શકીએ એમ. વાત સાચી કરી શકીએ અને બધી જ વાત શેર કરીએ ને આપણે. શેર કરીએ, આપણને ખીચવડ આ તે બધું જ, અને નાસ્તો તો જોડે જ કરીએ. બધાને મજા કઈક અલગ જ હતી. સાચી. 4 વર્ષ જ્યારે અમે પ્રાથમિક શાળામાં 1 થી 8 ભણી અમારા ગામમાં જ, અને પછી 9 થી 12 બીજી સ્કૂલમાં ભણી, જે ઉમરેઠ છે, જે બહારની સ્કૂલમાં, તેથી 3-4 કિલોમીટર દૂર આવ્યું. પછી ત્યાંના બધા છોકરાઓ હતા ને એ પણ જોરદાર હતા. સાચી વાત. બરાબર, સારા હોય એમ. શું વાત છે, આખું કબાટ ખાલી કરી નાખ્યું જો. એટલે મમ્મી આ તો કોરું છે જો તો બધા જ ગોદરા કપડા બધા કાઢી દીધા નહીં મમ્મી? બધો જ કાઢી લીધો. આ ગાઈસ આ બીજી રૂમમાં તો કપડા તમને જોવા મળશે. જો આ બાજુ પણ કપડા, એ બાજુ જોસનાનો, હા, આ બાજુ તો પીહુડીનો, પીહુના, અને આ પાછા પપ્પાના. શું વાત છે? હે ને? તો પપ્પાના જો ને અહીંથી તે ઠેક લાગી હા ઉપરા સાપડી. હા, સાચી વાત છે. તો પપ્પાના જ વધારે કપડા હા. તો જોઈ લો ગાઈસ, હવે તો ક્યારે સુકાશે અને ક્યારે આ બધું કમ્પ્લીટ થશે. એમ હવે વરસાદ ના વરસાદ સારું નહીં.
આ વરસાદ ના આવે તો સારું. આનો હોય? કા ચીચુ ચીચુ નહીં. જો ગાઈસ અહીંયા આપણે કમ્પ્લીટ રીતે એ કરી નાખી છે અને નીચે પાણી પડી બધું મૂકી દઈએ છીએ. આ તો બધું ઓછું છે, બાકી મેં 4-5 વાસણો મૂકી દઈએ છીએ અહીંયા નીચે જ્યારે વરસાદ પડે છે ત્યારે. અને હવે ખબર નહીં, પણ આપણે તો ખબર નથી કે અંદર મમ્મી પડશે નહીં પાણી. મારો કપડું કઈ નાખી એમ જીવ થઈ જાય મારા. બધો બહાર જ મેં તો રાખો જો. હા પપ્પાનો હતો એ આખી વરગાડી. અહીંયા જોવા મળશે. જો આ બધા ગોધરા બહાર સૂકી દીધા છે. આ તો લુગડો કોણ કહે ઈલાજ જ નહીં. હું બહાર જ નાખી ગઈ આજે. તો પણ કરવાનું શું મમ્મી? હવે આવશું ચોમાસામાં તો એવું જ રહેવાનું. મારો લુગડો કઈ નાખું? મને તો અને આ કોરો થયેલો એ કઈ નાખું? જો આ બાજુ બધા કપડાં જ છે. મને તો કાંઈ જોવા ગઈ હતી બધું હજરું જ છે. પણ મમ્મી ગઈકાલે તે જોઈ કેમ સારું કે ના જોયું હોત તો? ના જોડે તો દધેડા બધું. હા શું બનાવો છો? શીરો બનાવો. શું વાત છે! છોકરા સવારમાં શીરો બનાવવાનું મમ્મી કેમનું તને યાદ આવ્યું? આ પેલા ટોસુ આવે ને એવો કે બાબા માર શીરો ખાઓ કે શું વાત છે! તમે કુહેર બની આલું તમે. ઓકે તો પછી ચારી નાખ્યો ને લોટ? બધો ચાળી નાખ્યો. ઓકે મને તો મકુ લોટ નહીં હોય. ના હજુ તો એક પેકેટ આખો ભરેલો. ઓકે ગાઈસ, જ્યારે પણ આવું બધું કંઈક સારું વસ્તુ ખાવાનું મન થાય ને ગાઈસ, તો આ બધા સોજીનો લોટ પછી ચણાનો લોટ એ બધું અમે ઘરમાં સ્ટોક જ રાખીએ છીએ, જે કરી જ્યારે પણ મન થાય તો એટ ધેટ ટાઈમ બનાવી લેવાની મમ્મી. હા, બનાવી છે હાલ. ઓહો ગીતું થરી ગયું છે, બહુ થરી ગયેલું છે. તે પેલું કી કઈ ગયું તમે પાડો છો એ? આ એ જ છંતા. એવું તાજું જ છે નહીં? તાજું જ છંતા. એટલે બે એક ડબ્બો ભરીને મેલ દીધો અને આમ ગળકુરેલું. આપણે આ બધું ઘી બનાવીએ છે ને તો મમ્મી બધું પચી જાય છે નહીં? આવે એ તો પોતે તો ખરું જ ને બેટા. ઓછું કઈ દે આપણે ખાવાના જોઈએ. છોકરાનું વારું ઘર હોય એટલે છોકરાને તો ખાવા જોઈએ જ. અને એમની અત્યારે ઉંમર છે ખાવાની? અત્યારે ખાવાની ઉંમર. શું મારી બદામ તારી બદામ મારી જોડ છે? હવે બદામ ખાવ તો શું આવે? તાકાત તાકાત ને બીજું શું આવે? બોડીગાર્ડ પછી બીજું ત્રીજું શું આવે? દિમાગ દિમાગ. ચલો ગાઈસ, ઓહો બહુ બધી મોડસ નાખી દીધી મમ્મી. એક પાસેલું તો નાખવું જ પડે ને. તો ચાલો ગાઈસ ફટાફટી મળીએ શીરો બનાવીને ત્યાં સુધી. પછી આપણે મસ્ત મજાનું મમ્મી એકદમ કઠણ ના બનાવજો હો. એકદમ ઢીલો શીરો બનાવજો જે કરી પીવાનું જ રહે. પેલું તો બહુ જેવું લાગે છે. બહુ નહીં બનાવવાનું, શીરો જ બનાવવાનો તો સારું લાગે. ઘી તો ગરમ થઈ ગયું છે મસ્ત મજાનું. ગેસ તો બંધ કરો. ના ગેસ બંધ નહીં કરવા નાખો. અહીંયા બાજુ જલ્દી બની જાય. પણ મોરસ મમ્મી વગરવા દેજે. મોરસ વાગરવા દેવાને. વેરાશે કશા એમાં કાળ મમ્મા એમને પેલી હોંસી નહીં કશું પેલું વાટકીમાં કાઢે વાટકી છે. વાટકી કાઢવાની જરૂર નહીં. હોંસી હશે. ફાઇનલી ગાઈસ સવારમાં મસ્ત મજાનો ગરમા ગરમ શીરો બની ગયો છે, આપ જોઈ શકો છો. હવે બધા જ લોકોના ભાગલા પાડશે, કારણ કે દરેક જ્યારે બનાવે ને ત્યારે બધા બહુ બધું હોય નહીં મમ્મી ભાગલા પાડવાનો. બધા ભાગલા પાડવાના હોય જ. ચલો ગાઈસ હવે આમાં નાખશે. ચમચો નાખી જ દેવાનો છે. હા હવે ગાઈસ ખરેખર કોણ ખાશે? કોણ ખાશે ગરમા ગરમ શીરો તપેલીમાં? હીરો. દેહાડ એક જ ચલો ચમચો. ગાઈસ ફટાફટી બધા જ કરી દીધું. તો ગાઈસ હવે રીતિકા નાવા માટે બેસ્યા છે. પછી રીતિકા નહીં લેશે પછી અમારો વારો આવશે. હવે રીતિકા આવે પછી આપણે મસ્ત મજાનો શીરો ખાઈએ. મારે થોડુંક જ બેટા બહુ થઈ ગયો. બધાને એક જ ચમચો નાખો પેલો. હા, હા. ઉપર થોડું થોડું નાખો. ના મારું બહુ ના પપ્પાને આપો, મને નહીં ખાવું બહુ. કેમ પપ્પાને ના અપાય? એમને ડાયાબિટીસ એટલા માટે પપ્પાને ના અપાય કે જો. અને ડોક્ટરે ઘી વાળું ના પાડ્યું છે ને મમ્મી? ઓકે તો ચાલો ગાઈસ બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. આજે તો મસ્ત મજાનો શરૂઆત દિવસની શીરાથી થઈ છે એટલે આખો દિવસ શીરા જેવો જ રહેશે. મળીએ નેક્સ્ટ ક્લિપમાં. ગાઈસ જીલુએ નહીં પણ લીધું છે અને નહીં રસોડામાં પણ આવી ગયા. જીલુ હા તો કે કપડાં ધોઈ નાખો. કપડાં ધોઈ નાખ્યા? શું વાત છે! ઓહો મોડું થઈ જાય પછી. અરે આજે પેલા બજારમાં રૂપિયાનું એક ઘૂંઘરું મળે છે જ ને? ના તો? કરવાના લાયા ઘરે. ધૂમ ટેનેવ બટાકા ખાવાની મજા આવે પીવું હા ભૂંગળા બટાકા નહીં? વઘારેલા બટાકા. પેલું સેલ નતો હા. અમાર પેલું રાખી દે ને હા. તે તાર ખબર તમે બે અમને લેવા હતા હા તો મેં ભૂંગળા બટાકા પાપડીનો લોટ સ્ટોલમાં સ્ટોલમાં પછી કેક એ બધું ખાધી. ખબર પૈસા આપીને ખાવાનું ને? હા તો જો ગાઈસ અમારા ફ્રેન્ડ હતો ને એમને પૈસા નતા લીધા તો મેં જેમ તેમ કરીને પૈસા આપી દીધા. સારું કે ફ્રેન્ડ એ બેટા પૈસા ના લે કોઈ દિવસ. તો ચલો બટાકા નહીં બનાવું? ના ભૂંગળા ખાશે તો. પણ મામા આપવા તો પડે ને એ એવું કરે એટલે આપણે આપવા તો પડે. ફાઇનલી ગાઈસ તમારો ભાઈ નાઈજીને ફ્રેશ પણ થઈ ગયો છે અને અત્યારે હું આવ્યો છું ધાબા પર અને ધાબા પર આ બધું જોઈને જ હું ચોંકી ગયો છું. આ બધું નીચે જોવો કેટલું છે. જો તો ખરા. બધું જ આપણું જ છે. આપણું જ છે. ઓય પણ સામે જો એ પણ આપણું જ છે આ વાદર. શું વસ્તુ બતાવે છે ને? પહેલી વખત જીવનમાં વસ્તુ બતાવ્યું છે.
ઓય પડ્યો. ઊભો કર પાણી છે જો લપસી ગયો. આજે જોઈને ખુશ થઈ જઈશ. ખુશ થઈ જઈશ તું. વાવ જોરદાર લાગે હો ભાઈ. પાણી વાળો ભરાય ને કઈ નાખવાનું. હા કેમ પાણી વાળો ભરે કરી નાખવાનું? એવો ના તોડીશ, ચોખ્ખા નહીં તોડવાના. ચોગાઈ ના તોડી બેટા, ના તોડ ને. હા એને કાપી દે. ગાઈસ લાગે છે કે વરસાદ તો હવે નહીં આવે કેમ કે તાપ અત્યારે કાઢ્યો છે. તો અમે તો અહીંયા ઉપર આવ્યા છીએ કપડાં સુકાવવા માટે. બધા તોડી લઈશ બેટા. એની પોખડી અંગત નહીં તોડવાનું, આ રીતના તોડવાનું. જોયા? હા જો એવી તોડી દેવાનું. પણ આ થાય એટલું સારું કહેવાય હો ભાઈ. મામા ગુલદસ્તો હેપી ફ્રેન્ડશિપ ડે. હેપી ફ્રેન્ડશિપ ઓ ચલો હેપી ફ્રેન્ડશિપ ડે. હેપી ફ્રેન્ડશિપ ડે. આ શું બનાવ્યું? ઉપર નાના એક મિનિટ ને. ઉપર હેપી ફ્રેન્ડશિપ ડે જીલુ. થેન્ક યુ સો મચ. ઓકે હેપી ફ્રેન્ડશિપ. થેન્ક યુ સો મચ. ના તોડીશ. બેટા બધા તોડી લેશે ભાઈ કે મજા નહીં આવે. એ પોખડી અંગત નહીં વીર તોડવાનું. હેપી ફ્રેન્ડશિપ ડે બેટા લે. બધા ના તોડી લઈશ. હંમેશા યલો ફૂલ હોય ને એ ફ્રેન્ડ માટે હોય ફ્રેન્ડ માટે. અને આ જે ફૂડ હોય એ આપણા વાઈફ માટે હોય Wife માટે, ગર્લફ્રેન્ડ માટે હોય. હેપી હા આ પણ ચાલે. હેપી ફ્રેન્ડશિપ ડે બેટા. લાવ મને પિંક ફૂલ આપ હા પણ મને તો પેલું હાલ. ચલો નીચે. લો લાવો હેપી ફ્રેન્ડશિપ ડે. બે ઓકે તો જોઈ લો ગાઈસ આ ક્યારે બધું સુકાશે હવે. કાસે વાકી. અને જો કદાચ વરસાદ આવે ને પછી 100 ની સ્પીડમાં તમારે ઊંચું ચડીને આવવું સોની પડશે સ્પીડમાં શું અડધા પલળી પણ જાય. હે ને. જો ગાઈસ ઘણા લોકોની કમેન્ટ હતી કે તમે ફ્રેન્ડશિપ જો. થેન્ક યુ સો મચ બેટા. આ અલગ રીતે ફ્રેન્ડશિપ ડે ઉજવ્યો હો ભાઈ. હશે ઓય ધૂમધૂમ ટેને હું શું કહું છું બધા લોકો એવું કહેતા હતા કે તમે લોકો કુંવર પાટું શેમાં ઊંઘાડ્યું જેમ કે છે. આ કુંવરપાડું કસર ઊંઘાડ્યું છે ને પણ નીચે એક બોરી ભરીને માટી ભરેલી એમાં એક કુંવરપાઠું રોપેલું એની અંદર જે બીજ થઈને એની કાંઠો નીકળી બધે બોરી ફાટી ગઈ ને માટી છૂટી થઈ ગઈ. બરાબર. એની અંદર ચોફરે ફેલેલું છે. બરાબર જોઈ લો ગાઈસ અહીંયાથી મોર્નિંગ આ બધી રીતે ફેલાય છે જો. ચાલો મિત્રો જમવાનો ટાઈમ થઈ ગયો છે અને મસ્ત મજાના અહીંયા મગની દાળ બનાવી છે જોડે મસ્ત મજાની રોટલી છે અને આપ સૌને બતાવું જો ગાઈસ મગની જોડે આ ના હોય તો ગમે જ નહીં જીલું. મગ જોડે ડુંગળી ને લીંબુ જોઈએ. હા ડુંગળી અને લીંબુ તો ગાઈસ જોઈએ જ. તો રૂહી પીહુ બંને બેસી ગયા છે જમવા માટે જો સામે બંને ચોટીવાળી ચકલી. ઓ હા જય વીરુની જોડી થઈ ગયા આજે. વાહ 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 વાહ. ઓ વીરુભાઈ જો વીરુ તો ત્યાં છે. મારી ઘીવાળી રોટલી ક્યાં છે? રૂહીએ લઈ લે. ઓ રૂહી બેટા ઘીવાળી રોટલી મને આલ ને પપ્પાના. એક આપ એક તું લે. ચલો આપી દો. હવે બેટા પણ એક તો આપો. ચલો ગાઈસ હવે એ ખાઈ લેશે તો આપણે હવે સાદી રોટલી ખાઈએ છીએ તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો ત્યાં લગી ફટાફટ અમે જમી લઈએ કેમ કે ગાઈસ આજે જમવામાં 1:30 વાગી ગયો છે નહીં રીતિકા? 1:30 વાગી ગયો બધું કામ કરવા કપડાં આજે ધોવા. બધા કપડાં નાખી દીધા ને બહાર હા એટલા માટે એમાં વાર લાગી. અત્યારે સાફ સફાઈ કરવા માટે હું અત્યારે આવી ગયો છું અને ગાઈસ ચોમાસાની સિઝન છે એટલા માટે અહીંયા સાપ પહેરું કંઈક વીછી કોઈ ધામરોડું એવું બધું અહીંયા આવીને છુપાઈ જાય એના કરતાં બેટર છે કે આપણે બધું સાફ સફાઈ કરી લઈએ. જો ગાઈસ પાવડો પણ લાવી દીધું છે અને મસ્ત મજાનું આપણે સાફ સફાઈ કરી લઈએ છીએ અહીંયાથી માની કે ત્યાં લગી સાફ સફાઈ કરવાની છે ગાઈસ. તો ફટાફટ સિમ્બા પણ આપણી સાથે છે વીર રૂહી પણ છે તો ફટાફટ ચાલો આટલું તો કામ થઈ ગયું છે હવે બતાવું તમને કે આગળ જતા કેવું મસ્ત એકદમ ક્લીન લાગશે બાકી કલાકથી જેવું તો જશે જ ગાઈસ. તો આપણી સલામતી આપણા હાથમાં છે એટલા માટે બધું સાફ સફાઈ કરવી જરૂરી છે નહીં સિમ્બા? ચલો શું રમું છું વીર? મામાજી હે આ નહીં આવું પણ શું રમું છું આ? નાતે કે હે? ચલો ગાઈસ આ શું લેવા ગયેલી બેટા? દૂધ લેવા માટે ગઈ હતી? હટે ચા મૂકવા માટે? જો બંધ કરો મામા સિમ્બા આ બનશે તું કઈ બાજુથી ગઈ હતી? એ જો નીચે પડી છે. નહીં પડી બા મામા કેમ ખોદે બસ કેટલો મસ્તી કરે છે ગાઈસ આજે તો એના મસ્તીના મૂડમાં છે જો તે જો ઓય ઓય વીર ઓ બાપરે કેટલો ફાસ્ટમાં આવ્યો વાઘની પેટ. ઓ ભાઈ કેટલી ઝડપ છે જતો. ઓ ભાઈ ઓ ભાઈ ઓ ભાઈ ઓ ભાઈ કેટલી ઝડપ છે જઈ. ઓહો 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 તો ગાઈસ આની મસ્તી બધી બહુ થઈ ગઈ ફટાફટ હું સાફ સફાઈ કરી લઉં છું ઓકે પછી મળીએ. ફાઇનલી ગાઈસ આજે તો વરસાદ ચાલુ થઈ ગયો જો પરસ્યો થઈ ગયો છે એક બાજુ અને એક બાજુ વરસાદ ચાલુ છે અને ચલો ગાઈસ અરે કેવું બધું સાફ સફાઈ થઈ ગઈ છે. હવે અહીંયાથી તમને બતાવીશું વરસાદ ચાલુ થઈ ગયો જો સામે લગી હવે ખાલી થોડુંક પેલું બાકી રહ્યું પણ હું સાફ જ કરી નાખીશ. બાકી ગાઈસ આપ જોઈ શકો છો કમ્પ્લીટ સાફ સફાઈ કરવી આપણે હાથમાં છે અને ખરેખર સાફ સફાઈ કરવી જ જોઈએ કારણ કે આ બધું આપણા ઘરની આગળ ના શોભે. તો ગાઈસ આવા ઠંડો મોસમ છે અને મસ્ત મજાનો અહીંયા વરસાદ પડે છે જો આ વરસાદ કેટલો બધો છે ખતરનાક વરસાદ છે અને સિમ્બા માર જોડે છે. સિમ્બા ચલો હવે ખાલી ગાઈસ આટલું જ રહ્યું છે પછી આ બધું સાફ સફાઈ આ તો સાફ સફાઈ થઈ ગઈ છે કેમ કે વરસાદ પડીને આ બધું દબાઈ જશે. વીર અમારું મહેનતું છે જો કાટવું હે કુતું કૂતું હા હાર હાર એ બટન નહીં
પપ્પાને મદદ કરવા લાગે ઓય બસ ઓ બાપ રે જોઈ લો ગાઈસ પેલું જોઈ લો ધરતી પુત્ર છે ખેડૂત પુત્ર છે જોઈ લો વાહ 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 વીર વાહ મારા હોય એવું લાગે હે મલકી મારા હોય એવું લાગે બસ બેટા બસ ચલો લઈ વી આપા મારી તાકાત બતાવું લઈ લે તે બકાઈ જોવો એમ તાકાત ગુડ ગર્લ ચલો પેલી બાજુ ગો ભાઈના પગમાં ના વાગે તો ગાઈસ પગે કેવા થઈ ગયા છે મારા મારે જો ચંપલ જો મારા પગ જો અને પરસેવો તો એટલો બધો છે ને તે ના પૂછે વાત ઓય મારા પગમાં ના માર દો લે ભાઈ ઓય કઈ લોહી નાખે છે બાબા ચલો બહુ થઈ ગયું હવે આ સાફ કરી નાખું ચલો વીર મૂકી દો ચલો મૂકી દો અમે હોટ સાફ કરીશું હા અમે હોટ સાફ ચલો બેટા હેડો હવે ગુડ બોય સિમ્બા વરસાદ પડે બેટા જા ઘરમાં જતો રહેડો જા પછી પડી જશે મારા છોકરા સિમ્બાનો હોટ પડાવવાનો રાઈટ સાફ કરવાનું છે બેટા હું કઈ કાઢી હેરા ને એનથી ના થાય બેટા બધું થાય એ પંચેઠી છે મારે બધું જો ગાઈસ મિલજી ગઈ શો સુજી સીધા હમારે લાય ચલ હેડ વીર લાવ સાફ કર બેટા હા બસ ચલો બસ ચલો હા ચાલ બેટા તું મહેનતું છું મને ખબર છે ચલો જય માતાજી તો ફાઇનલી પિયુષે બધું સાફ કરી દીધું પછી હું આવી છું કારણ કે હું 3 વાગે કામ પરવારી અને બેઠેલી પિયુષ 3 વાગે પાછા કામ લાગી એટલે મગું આજે આવી શકું નહીં કારણ કે મને બહુ થાક લાગ્યો છે અને ઘરનું કામ પરવારવામાં બહુ મોડું થઈ ગયું છે એટલે તમે કરી લો તો પિયુષે કરી પણ લીધી શું કેવું થાકી ગયા કેવું હતું ને કેવું કરી નાખી જો જોરદાર કરી દીધું છે હજુ મંદિર અંદરથી સાફ કરવાનું છે આ વરસાદ પડે છે ને એટલે મંદિરમાં બધું એવું થઈ ગયું છે એટલા માટે જ નતા એટલા માટે થાકી ગયા પિયુષ પરસો થઈ ગયા એવું નહીં મને બીક શું છે ખબર આજુબાજુ કશું કઈ ઘરે આવી રે પછી આ છોકરાની ઘરમાં આવે સિમ્બા હા એટલા માટે બહુ જ ચાર થઈ ગઈ બહુ ચા થઈ ગઈ એટલા માટે બધું જ સાફ સફાઈ કરી નાખી મેં બધું જ થઈ ગયું જો 1.5 કલાક લાગે દેખાય ખરું કે શું છે હા શું છે દેખાય ખરું હવે આ વરસાદ પછી પાછું એવું ને એવું થઈ જશે હા, એવું ગયા એવું વખતે સાફ થવાનું. કરેલું આ બધું સાફ કરવું પડશે પણ તમે તો ખેતરમાં મજૂરી કરીને આવ્યા ને એવા લાગે મજૂરી જેવું જ છે ને બકા આપણું કામ કામ મજૂરી ના હોય આપણું જો હંમેશા સ્વચ્છતા ત્યાં પ્રભુતા અને સ્વચ્છ ઘરમાં સ્વચ્છ મન વસે છે એટલું મારું નિયત સિદ્ધાંત છે પહેલેથી મને સારું ગંદુ બિલકુલ નહીં ગમતું સારું કેવાય આ જો હવે આ મારું વીર ગમે ત્યાં ફરે હા કોઈ કશો ટેન્શન જો છોકરા ગમે ત્યાં ફરે કઈ ગાડી પહેરાય છે વીર તો શર્ટ નહીં પહેરી જો ને શર્ટ નહીં પહેર્યું તો ચાલો હવે ઉપર જઈએ અને પિયુષ ચાબા પીશે ફ્રેશ થશે નાયા ધોશે અને પછી મંદિરે જશે કાંઈ સૂંઘવાનો સમય થઈ ગયો છે ને હવે તો પાથરણા પણ પોથરા મોડ્યા છે રીતિકાએ અને રૂહી તું કેમ રડતી હતી બેટા હે વીરી નોટ ફાડી નાખી તારી બે યાર નોટ ફાડી કે ચોપડી ફાડી ચોપડી હું કીધું મારી મમ્મી કે કાલે ચોપડી લઈ જાય લેસન બાકી છે તો કે મને આપ કે મેં કરી આપી એને હા હા તો ઉપર આવી જા આ નહીં બહુ જ ખરાબ છોકરો જો લો ક્યાં ફાડી બેટા ક્યાં છે પણ બેટા તારી વસ્તુ તારી જોડે જ રાખવાની ક્યાં છે ઓ ભાઈ એ તો હું તને બનાવ ટાકી રીતે તું સાઈડ કરીશ સેલો ટેપ મારી આપું હા ના રડીશ બેટા ટીચર નહીં બોલે ચાલ નહીં બોલે ટીચર બેટા નહીં બોલે ટેન્શન ના કરજે લે રીતિકા આપણે પેલા કપડા મૂકી દે વીર તારી નોટંકી બહુ વધી ગઈ છે બેટા આપી દે કે બેટા ના રે તારો માસૂમ ચહેરો વીરુ આવું કોણ છું દીદી કેવી રડે છે બેટા પણ તેની નોટબુક કેમ ફારી નીચે આવી કે પપ્પા મને બોલ્યા છે પપ્પા બોલ્યા છે મને કે એવું નહીં એટલે આની નોટ ફાડ પેલું શું કે ચોપડી ફાડ નાખી એટલે બોલાય એમ કે નસ્યાળો નીચે પણ મેં એને કીધું મૂકું છું બે થાપ ના મારે એમને તું ઉપર લિસન કરવા કેમ મોકલી છે એને એને મને કીધું ઉપર મમ્મી લેસન કરું તું ભાષણ કરશી નહીં તઈ લગીન કે કાલ મારે લઈ જવાનું છે ચોપડી કે તું ઉપર લેસન કરવા માટે આવી હતી આ નહીં બહુ જ છોકરો નોટંકી છોકરો છે લા બેટા રબર આપી દો ચલો પેન્સિલ જો મેલી નહીં આપું હે શું આંખો બંધ લાવ આંખો બંધ કરો લાવ જો મમ્મી આવી એને મમ્મી છે બહુ બીક લાગે એને બસ મમ્મી મારશે મમ્મી તો મારશે બેટા હા ઓકે ઓ મેકબુક માં ના પડે હા આના છાની તો રાખ દીધી લે રૂ ચૂપ થઈ જા ને બેટા એટલે લાગશે વીરુ હા બસ લે બસ આપી દીધું ને ગુડ બોય પૂછ પડે ખબર પડી ઓકે ચલો ચલો બેટા બંધ રૂહી હા ધૂમ પહેને એવું નહીં બેટા સોરી કહી દે દીદી સોરી કર ચલ સોરી કહી દે
સોરી કહી દે સોરી. બે કાન પકડ. સોરી સોરી બોલ. દીદી ને સોરી દીદી બોલ. કમ્પ્લીટ બોલ. ચાલ દીદીને પ્યાર કર. હું વચ્ચેનો બ્લોગ એટલા માટે શૂટ ના કરી શક્યો કેમ કે મંદિરે ગયો હતો હે ને. હા મંદિર. તો મંદિરમાં હું ત્યાં ગયા પછી બ્લોગ ના શૂટ કરી શક્યો તો રાત્રે આવ્યો હતો પછી ઉપર આવ્યા છે અત્યારે. જમી લીધું પછી આવ્યા. હા તો ઉપર તો કાગળ નાખી દીધા છે. નાખી દીધું ને? હા એટલે પાણી કદાચ નહીં પડે. નહીં પડે આવું જોઈએ છે વરસાદ જો પડશે અને કદાચ પાણી પડશે તો પછી કેવો અફસોસ થશે. કડામ તો નહીં પડે હા પણ જે દિવાલ થી રદ્ર છે ને એ ખબર નહીં કઈ થી રદ્ર છે. હું શું કહું છું પપ્પાએ આખું ઢાંકી દીધું છે. હા એ ઢાંકી દીધું પણ આ જે ટેરેસ છે ને આપણું ધાબુ હા. અહીંથી એની એન્ટર માંથી નીચે પાણી જાય છે. અગર આપણે જ ના આવો આમ જતું હોય તો આપણે ત્યાં આવીને નીચે જાય. તું એ જ વિચારજો કદાચ પડશે તો પપ્પાને કેટલો અફસોસ થશે કે આટલી બધી મહેનત કરી કેસે પાણી પડશે. જો રીસાઈ ગયો જોઈ લો ગાઈસ. વીરુ આ નોટંકી છે. એને મનાવો જ નહીં. ના મેં નોટંકી છે ખાઈ રહી છે. નોટંકી એટલે ઓય જ તું નમક. ખાઈ કે ચોકલેટ લાયા દાદા ચોકલેટ એમ કે એ કોણ લઈ પીવું ચોકલેટ લઈને આવી લે અમાય ઉભો ચોકલેટ લે લે રૂહીને આપી દે જલ્દી બોલો ચોકલેટ બોલો જોઈ લો લે હાર તું લઈ લે હાલો મને આપી દો મને આપી દો લાવ ના 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 ભાઈ તમને હાલી લે ઉભો થા બેટા એને ખબર પડી કે હોશિયાર છે છોકરો. ઓ હશે ચલો શું છે બેટા રેડી. સેલો ટેપ લગાવીશ કીધું ને મેં. હા ના પેલું ફેવિક્વિક આવ નહીં લગાવ ના સેલો ટેપ લગાવવાની. પણ ફેવિકોલ થી દેખાય નહીં બકા. ફેવિકોલ થી નહીં બરાબર થાય. હા તો વાંધો નહીં ચલો બ્લોગ ને એન્ડ આપો ચલો. અને બ્લોગમાં કોઈ સપોર્ટ નહીં કરતું રીતિકા એવું લાગે છે મને. ભગવાનને હું એટલી પ્રાર્થના કરું અને તમને વ્યૂઝ બહુ ડાઉન થઈ ગયા નહીં. વ્યૂઝ કેમ ડાઉન થાય તમે કેમ અમને જોવાનું પસંદ નહીં કરતા. હા અને પહેલો કેવા 10,000 વ્યૂઝ આવો 5,000 દિવસમાં 5,000 વ્યૂઝ તો આવી જ જાય અને મિનિમમ એટલે કદાચ એલ્ગોરિઝમ એવું હશે અઠવાડિયા પછી પાછા જે એ બધા જોવાવાળા લોકો ક્યાં ગયા. હા, એ ક્યાં ગયા એલ્ગોરિઝમ કઈથી એવું હોય હા. જોવા વાળા તો જોશે જોશે. ફોલોવર નહીં હોય ને તો પણ જોશે સાચી વાત. પણ અમારે હવે શું કરીએ સર કઈ નહીં હોય તમને સારું લાગે તો જો ના સારું લાગે તો પછી તોય જો. મને તો બહુ દુઃખ થયું 2 દિવસ આટલું આપણે મહેનત કરીએ એટલા માટે કરીએ. એ તો થશે. કારણ કે પહેલા બ્લોગ જોતેલા જે કઈ એપ્રિલ મહિનામાં ને એપ્રિલમાં જોરદાર બ્લોગ જોઈ લો એપ્રિલ મહિનામાં બ્લોગ જોરદાર જોયા બધા એ એપ્રિલ મહિના વાળા કઈ ગયા બધા કઈ ગયા એપ્રિલ ફૂલ બની ગતા રહ્યું લાગે. ફૂલ બનાવીને અમને કરતા ગયા. હા ચલો બ્લોગ ને આપી દો ઉભી બ્લોગ ને આપી દો ચલો. હા ચલો જીરું તમે આપી દો. જો તમને બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયો એટલી શેર કરો કે અમારા 1 લાખ ફોલોવર પૂરા ઓય હોય લખનીત